વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ધોરણ 10માં વિષય ગણિત એની અંદર પ્રકરણ 1 અને પ્રકરણ 2 બંને વ્યવસ્થિત પૂરા કરેલા છે. જો ના જોયા હોય તો વ્યવસ્થિત પ્લેલિસ્ટ મૂકેલું છે, એની અંદર તમે જોઈ શકો છો. આજે હવે શરૂઆત કરવાની છે પ્રકરણ નંબર 14ની. પ્રકરણ 14નું નામ છે સંભાવના. સંભાવના એટલે શું, બરાબર? થોડું બેઝિક જોઈશું અને સ્વાધ્યાયના એક બે દાખલા જોઈશું. સંભાવના કોને કહેવાય? તો સંભાવનાનું બીજું નામ શક્યતા. સંભાવનાનું બીજું નામ શું? શક્યતા. હવે એમ કહો કે આજે વરસાદ પડશે તો પડી પણ શકે, ના પણ વાદળ હોય તો પડી શકે, ના હોય તો ના પડે, બરાબર? અને એ સંભાવનાઓ છે એક કાં તો 0 હોય અથવા તો 1 હોય. જો શક્યતા 100% હોય, બરાબર, સૂર્ય પૂર્વમાં ઉગે તો ઉગે જ, તેમાં કોઈ કહેવાનું હોય નહીં, તો એની સંભાવના 1 કહેવાય. અને એમ કહું કે સૂર્ય પશ્ચિમમાં ઉગે તો એની સંભાવના 0 કહેવાય. કોઈ દિવસ સૂર્ય પશ્ચિમમાં ઉગે નહીં. એટલે કે જે સંભાવના છે, હવે તમે આ કોઈ પણ દાખલા ગણશો એના જવાબ શું હશે ખબર? 0 હશે કાં તો 1 હશે અથવા એ બંનેની વચ્ચે હશે, બરાબર? 0 અથવા તો 0 કરતાં મોટો એટલે કે 1 કરતાં નાનો. જવાબ હોય 0. 0 આને કહેવાય લેસ ઓર ઇક્વલ, બરાબર? કોઈ પણ વચ્ચે જવાબ હશે. ક્યાં સુધી હોઈ શકે? લેસ ઓર ઇક્વલ 1, બરાબર? 0 કરતાં નાનો ના હોય, 0 અથવા 0 કરતાં મોટો, અને 1 અથવા તો 1 કરતાં મોટો નાનો. આ રીતનો તમારો જવાબ હોઈ શકે છે, બરાબર? જેમ જેમ દાખલા ગણીશું એમ વ્યાજ પર ખ્યાલ આવશે, બરાબર? પોઈન્ટમાં કોઈ પણ સંખ્યા હોય, 0.1, 0.2, 2/3, 3/4 આવી તો કોઈ પણ જવાબ હોઈ શકે, બરાબર? પણ 0 કરતાં મોટો અને 1 કરતાં નાનો, 0 અથવા 0 કરતાં મોટો, 1 અથવા 1 કરતાં નાનો, આ રીતના જવાબ હોઈ શકે છે. સંભાવના એકદમ ઇઝી ચેપ્ટર છે જો ધ્યાન આપીએ તો, બરાબર? બાકી ધ્યાન ના આપે તો કશું ઇઝી નથી, બરાબર? ધ્યાન આપીએ તો વધુ ઇઝી છે. ખાલી સંભાવનાની વાત નહીં, કોઈ પણ વસ્તુ છે બધી ઇઝી છે. ચલો શરૂઆત કરીએ. થોડું બેઝિક જોઈએ. અહીંયા આપ્યું છે કોઈ પણ દાખલો તમે ગણો તો આ રીતે હોય: P ઓફ E, અથવા તો E ની જગ્યાએ A લખો, B લખો, C લખો, ગમે તે તમે લખી શકો. તો એ એટલે શું? કે ઘટના E ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા, બરાબર? જે ઉદ્ભવી છે એની સંખ્યા અને છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. છેદમાં શું છે? કુલ પ્રયત્નોની સંખ્યા. હું એમ કહું કે એક પાસો છે, હું એને 2 વખત ઉછાળું. કેટલી વખત ઉછાળું? 2 વખત. તો કુલ કેટલી વખત ઉછાળ્યો? 2 વખત. 2 વખત ઉછાળ્યો. કુલ કેટલી વખત ઉછાળ્યો? 2 વખત. અને એમ કહું કે પાસો ઉછાળ્યો 2 વખત અને એની પર એક નંબર આવે. કેટલો નંબર આવે? 1. તો જે પ્રયત્ન કર્યો નંબર કેટલો આવ્યો? 1, તો ઉપર લખવાના 1, બરાબર? આ રીતના દાખલા હશે જો હું સમજાવીશ, બરાબર? અત્યારે ખ્યાલ નહીં આવે તો વાંધો નહીં, ખાલી આવું એક સૂત્ર છે. આગળ લખ્યું છે કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય. હમણાં મેં આગળ કીધું એ પ્રમાણે, બરાબર? સંભાવના 0 અથવા તો 0 કરતાં મોટી. મોટી એટલે કેટલી? તો કે 1 અથવા તો 1 કરતાં નાની હોઈ શકે છે. અને જેટલી કંઈ સંભાવના હોય, બરાબર, પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય એવું કહેવા માંગે છે, બરાબર? ચાલો આગળ થોડું જોઈએ. અહીંયા એક સૂત્ર આપ્યું છે. માટે P ઓફ E વત્તા P ઓફ E બાર, બાર એટલે કે E નહીં, એનો ટોટલ સરવાળો કેટલો થાય? 1 થાય, બરાબર? ધારો કે હું એમ કહું, અહીંયા લખું કે કોઈ વસ્તુ છે એની સંભાવના શું છે? તો કે 0.5, 0 કેટલી 5 પ્લસ E નહીં એટલે કે E બારની સંભાવના મને ખબર નથી, તો એ એમ લખી નાખવાનું બરાબર 1, બરાબર 1. હવે 0.5 બરાબરની આ બાદ જાય, હવે શું થાય? પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, એ બધી તમને ખબર છે. તો શું થશે? માઇનસ થશે, બરાબર? એટલે કે બાદબાકી થાય, તો જવાબ 0.1 આવે. કઈ રીતે આવશે બધું તમને આગળ ખબર પડશે, બરાબર? સામાન્ય બેઝિક આવું કંઈક નોલેજ હતું, બરાબર? આની અંદર એટલું બેઝિક નથી કે કંઈ ખબર ના પડે, બરાબર? આટલી વસ્તુ યાદ રહી તો રાખવાની, ના રહી તો નહીં રાખવાની, બરાબર? પણ જેમ જેમ દાખલા આવશે ને આ બધી ખબર પડી જશે. હવે જોઈએ સ્વાધ્યાય 14.1ની શરૂઆત કરીએ. તો આપ્યું છે સ્વાધ્યાય 14.1, એમાં દાખલા નંબર 1. શું આપ્યું? કે નીચેના વિધાનો પૂર્ણ કરો. એટલે કે ખાલી જગ્યાઓ આપી છે એને વ્યવસ્થિત પૂરી કરવાની છે. એક નંબર આપ્યું કે ઘટના E ની સંભાવના, જે આગળ અબી મેં જોઈએ, અને E નહીંની સંભાવના બરાબર ખાલી જગ્યા E ની સંભાવના એટલે કે આગળ જે સૂત્ર જોયું રેડ કલરમાં લખ્યું હતું મેં, P ઓફ E, P ઓફ E, E ની સંભાવના એટલે કે P ઓફ, પછી આ છે પ્લસ, તો અહીંયા લખવાના પ્લસ, પ્લસ. અને E નહીંની સંભાવના એટલે કે P ઓફ E બાર. શું થાય? P ઓફ E બાર, P ઓફ E બાર ની સંભાવના બરાબર શું થાય?
તો બરાબર 1 થાય એવું મેં હમણાં જ સમજાવ્યું બરાબર ટોટલ સરવાળો કેટલો થાય 1 થાય તો જવાબ આવશે શું આવશે બરાબર ચલો બીજું ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના હવે કોઈ ઘટના ઉદ્ભવે જ નહીં તો એની સંભાવના શું હોય મેં શું કીધું નાનામાં નાનો જવાબ 0 હોય અથવા એના કરતાં મોટો હોય હવે ઉદ્ભવી જ ના શકે તો એ 0 હોય આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે આવી ઘટનાને શું કહેવાય અચોક્કસ ઘટના અથવા તો અશક્ય પરિણામ આવું કહી શકાય છે અશક્ય ઘટના 0 પહેલી ખાલી જગ્યામાં 0 અને અશક્ય ઘટના આવી ઘટનાને શું કહેવાય અશક્ય ઘટના અથવા તો અચોક્કસ ઘટના બરાબર કોઈ થાય જ નથી જેમ કે આપણે વાત કરી કે સૂર્ય પશ્ચિમમાં ઉગે તો પશ્ચિમમાં ક્યારે ના ઉગે તો એની સંભાવના 0 થાય સંભાવના શું થાય 0 અને આને શું કહેવાય અશક્ય ઘટના કહેવાય બરાબર જોઈએ 3 નંબર આપ્યું ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે હવે ચોક્કસ ઉદ્ભવવાની જોઈએ સૂર્ય પશ્ચિમમાં ઉગે એટલે સોરી પૂર્વમાં ઉગે તો ઉગે જ તેમાં કોઈ ના નથી બરાબર તો એની સંભાવના 1 અને આવી ઘટનાને શું કહેવાય ચોક્કસ ઘટના કહેવાય તો બીજી ખાલી જગ્યામાં શું આવે ચોક્કસ બરાબર ઉદ્ભવે શું કહેવાય ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના સંભાવના એટલે કે 1 અને આવી ઘટનાને શું કહેવાય ચોક્કસ ઘટના કહે છે ડન જોઈએ 4 નંબર પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા હોય જે આગળ જે બેઝિક સમજાયું એની અંદર આ જ લાઈન હતી પ્રયોગની કોઈ પણ ઘટના હોય બધાનો સરવાળો ટોટલ કેટલો થાય તો 1 જવાબ જ મોટા મોટો 1 છે એની કરતાં કોઈ મોટો આવે નહીં તો જવાબ આવે 1 5 નંબર ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી કોનાથી મોટી હોય હમણાં જ મેં કીધું 0 થી મોટી અથવા તેના જેટલી 0 થી મોટી અથવા તો 0 જેટલી હોય અને ખાલી જગ્યાથી નાની તો કોનાથી નાની હોય 1 થી નાની હોય 1 થી નાની અથવા તો 1 જેટલી હોય ખબર પડી ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી એટલે કે 0 થી મોટી હોય અથવા તો 0 જેટલી હોય અને ખાલી જગ્યાથી નાની એટલે કે 1 થી નાની હોય અને 1 જેટલી હોય બરાબર તો આનો જવાબ 0 અને 1 આવે 0 અને 1 બરાબર તો આ દાખલા નંબર 1 હતી એની 5 ખાલી જગ્યાઓ હતી એકદમ સિમ્પલ હતી તમને વ્યવસ્થિત ખબર પડી હશે બરાબર તો દાખલા નંબર 1 માં અહીંયા જ રાખીએ બરાબર સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ